નમસ્કાર, ધર્મલોક ચેનલમાં આપનું સ્વાગત છે। વૃશ્ચિક રાશિના મિત્રો, આ માહિતી તમારા માટે બહુ જ ખાસ છે। આપણે એક એવી મોટી વાત કરવાના છીએ જે 28 નવેમ્બર 2025ના દિવસે થવાની છે। તમારા માટે આ દિવસથી મોટો બદલાવ શરૂ થશે। ન્યાયના દેવતા શનિદેવ, જે અત્યાર સુધી ઊંધી ચાલ વક્રી ચાલી રહ્યા હતા, તે હવે સીધા માર્ગી થઈ જશે। આ ફેરફાર 8 મહિના સુધી ચાલશે, 26 જુલાઈ 2026 સુધી। આ સમય તમારી જિંદગીને એક નવી દિશા આપશે। ચાલો સમજીએ કે આનો સીધો અર્થ શું છે। 1. શું થઈ રહ્યું હતું અને હવે શું થશે? પહેલા શું હતું? છેલ્લા 4 મહિના શનિ તમારી પરીક્ષા લઈ રહ્યા હતા, જેને જ્યોતિષમાં કાર્મિક ઓડિટ કહેવાય છે। તમારા કામનું સારું પરિણામ નહોતું મળતું, તમે કોઈ નિર્ણય લઈ શકતા નહોતા, મગજમાં એક પ્રકારનું ધુમ્મસ હતું, વિદ્યાર્થીઓનું ભણવામાં મન નહોતું લાગતું। હવે શું થશે? 28 નવેમ્બર પછી ઓડિટ પૂરું થઈ ગયું છે અને હવે સારા પરિણામનો સમય શરૂ થઈ રહ્યો છે। જે પણ અડચણો હતી તે દૂર થશે, તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે, ગભરામણ ઓછી થશે અને તમે ભવિષ્ય માટે સારા નિર્ણયો લઈ શકશો। 2. સૌથી મોટો ફાયદો, ગુરુ અને શનિનું જોડાણ। આ સમયમાં સૌથી મોટી અને સારી વાત એ છે કે દેવગુરુ બૃહસ્પતિ ગુરુ અત્યારે તમારા 9મા ભાવ ભાગ્યનું સ્થાનમાં બેઠા છે અને તે ખૂબ જ શક્તિશાળી છે। ગુરુની નજર સીધી શનિ પર છે। આ એક એવું જોડાણ છે જે નસીબને ચમકાવે છે। તમારામાં જે છુપાયેલી કળા, ટેલેન્ટ છે, જે યોજનાઓ તમે વિચારી હતી, તે હવે સફળ થશે। દુનિયા હવે તમને ઓળખશે। આ સમય સર્જન, કન્સ્ટ્રક્શનનો છે। 3. જીવનના અલગ અલગ ભાગો પર અસર। મન અને સ્વાસ્થ્ય, નિર્ણય શક્તિ, માનસિક શાંતિ મળશે। હવે તમે ફક્ત આજનો નહીં પણ આવનારા 5 વર્ષનો વિચાર કરીને નિર્ણય લેશો। લોકો તમારી સલાહ લેવા આવશે। તબિયત, પેટ, પાચન અને નસોને લગતી જૂની બીમારીઓમાં સુધારો આવશે। યોગ્ય ઇલાજ મળવાના ચાન્સ છે। નોકરી અને ધંધો। નોકરી, તમારી મહેનતનું ફળ હવે મળશે। ઓફિસમાં જે લોકો તમારી વિરુદ્ધ હતા, તે હવે તમારી વાત માનશે। તમારા કામની પ્રશંસા થશે। ધંધો, ભાગીદારીમાં જો કોઈ તકલીફ હતી તો તે દૂર થશે। લોખંડ, બાંધકામ, રિયલ એસ્ટેટ કે મશીનરીના વેપારીઓ માટે આ સોનેરી સમય છે। મોટા ઓર્ડર મળી શકે છે। 20 જાન્યુઆરી 2026 પછી કરિયરમાં બહુ મોટી ઝડપ આવશે। પૈસા અને બચત। આવક, તમારી આવક ધીમે ધીમે પણ ચોક્કસપણે વધશે। બચત, તમારા ખર્ચા પર હવે કંટ્રોલ આવશે। ફિઝૂલ ખર્ચી અટકી જશે। જો તમારો કોઈ પૈસો ક્યાંક ફસાયેલો છે કે કોઈએ ઉધાર લીધો છે, તો તે પાછો મળવાનું શરૂ થશે। પ્રેમ અને સંબંધો। સંબંધોમાં સુધારો। છેલ્લા 4 મહિનામાં સંબંધોમાં જે તકલીફ આવી હતી તે હવે દૂર થશે। આ સમય ઘા રૂઝાવવાનો છે। લગ્ન, જો તમે કોઈ રિલેશનશિપમાં છો તો તે હવે લગ્ન સુધી પહોંચી શકે છે। ઘરના લોકો માની જશે। સંતાન, જે દંપતીઓ સંતાન ઈચ્છે છે તેમના માટે આ 8 મહિના સૌથી સારા છે। બાળકોના વર્તનમાં સુધારો આવશે। ગૃહિણીઓ, હાઉસવાઇવ્સ માટે સન્માન, તમારા ઘરમાં તમારા કામનું મૂલ્ય વધશે। પરિવાર તમને સન્માન આપશે। વ્યવસાય, જો તમે ઘરમાં રહીને કોઈ નાનો ધંધો, બુટીક, ટિફિન સેવા શરૂ કરવા માંગો છો તો આ સારો સમય છે। શનિ તમને આત્મવિશ્વાસ આપશે। બચત વધશે, તમે જે નાની બચત કરશો તે ભવિષ્યમાં મોટી રકમ બનશે। 4. 2 ખાસ ચેતવણી। 1. વાણી પર કંટ્રોલ। શનિ તમને સાચું બોલાવશે, પણ તમારું સત્ય ક્યારેક કડવું લાગી શકે છે। તેથી ખાસ કરીને પરિવાર અને ભાઈ બહેનો સાથે વાત કરતી વખતે મીઠી વાણી રાખો। 2. આળસ ન કરો। શનિદેવ માત્ર એમને જ ફળ આપે છે જે મહેનત કરે છે। જો તમે આળસ કરશો તો આ સારો સમય તમને ફળ નહીં આપે। 5. શનિદેવને ખુશ રાખવાના સરળ ઉપાય। આ સારા સમયનો પૂરો લાભ લેવા માટે આ 3 કામ જરૂર કરો। 1. ઘરની પશ્ચિમ દિશા। તમારા ઘરની પશ્ચિમ વેસ્ટ દિશાને હંમેશા સાફ રાખો। ત્યાં કોઈ જૂનો કચરો કે ભંગાર ન રાખો। 2.
મજૂરોની સેવા. શનિવારના દિવસે કોઈ ગરીબ મજૂર, સફાઈ કર્મચારીને ચા અને સમોસા, ભજીયા જેવી ગરમ વસ્તુઓ ખવડાવો. તેમની સાથે માનથી વાત કરો. 3. હનુમાન ચાલીસા. રોજ હનુમાન ચાલીસા વાંચો. તેનાથી શનિ અને તમારા સ્વામી મંગળ બંને ખુશ થશે. વૃશ્ચિક રાશિના મિત્રો, તમારો સારો સમય આવી ગયો છે. જૂના દુઃખો ભૂલી જાઓ અને મહેનત શરૂ કરો. તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. પ્રભુ શનિદેવની કૃપા તમારા પર બની રહે.